રામ ભાઈ ના ખેલે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, બોલો સિયાવર રામચંદ્ર ભગવાન જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી રામનવમીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિગતવાર વાત કરીએ તો બગસરા હુડકો વિસ્તારમાં રામેશ્વર ગ્રુપ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દર વર્ષની માફક આ વર્ષે પણ હર્ષ ઉલ્લાસ સાથે સમગ્ર ગ્રુપ દ્વારા આ રામનવમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ હુડકો વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ અલગ અલગ વેશભૂષા રામ લક્ષ્મણ સહિતની વેશભૂષાઓ ધારણ કરી અને લોકોને ધાર્મિકમાં વધુને વધુ આ કાર્યક્રમ રામનવમીની ઉજવણીમાં જોડાય તેના માટે આહવાન કર્યું હતું. તેમજ જય શ્રી રામના નારા સાથે હુડકો વિસ્તારમાં આ શોભાયાત્રા નીકળી હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો આજે કઈ રીતે રામનવમીની ઉજવણી છે બગસરામાં, અને કઈ રીતે હુડકો વિસ્તારમાંથી તમે કેવી તૈયારી બતાવો છો? હર વખતની જેમ દર વર્ષે અમે રામેશ્વર ગ્રુપ બગસરા હુડકોમાંથીને ભવ્ય ઉજવણી કરીએ છીએ. આ વખતે પણ રામ સેતુબંધની જે પૂજા કરે છે રામેશ્વરની, એનું પાત્ર અમે લઈ રહ્યા છીએ, રજૂ કરી રહ્યા છીએ. 1 મહિનો અગાઉથી અમે તૈયારી કરી રહ્યા છીએ અને આજે ભવ્ય કાર્યક્રમ ગોઠવીને અમે શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છીએ. અમારા હુડકો વિસ્તારમાં અત્યારે ડીજેથી ને ધામધૂમથી ને શોભાયાત્રા કાઢશું. તે પછી ગામમાં 3:30નો કાર્ય બગસરા ગામમાંથી ને રાખેલો છે, એમાં અમે જોડાશું. શું કહેશો કઈ રીતે રામનવમીની ઉજવણી કરવામાં આવે છે હુડકો વિસ્તારમાંથી? તમે કેવી તૈયારી હતી? આ મિત્રો, હુડકો વિસ્તારમાંથી અમે છે ને લગભગ 20 થી 22 વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ. આ વખતે અમે સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરેલ છે અને જે હુડકો વિસ્તારમાં અમે બધે ફરશું અને બધાનો આખા એરિયાનો અમને સપોર્ટ મળે છે. 18 વર્ષનો મને સપોર્ટ મળે છે અને અહીંથી અમે 3 વાગે શોભાયાત્રામાં બગસરા સાથે જોડાવું અને
પોલીસ સ્ટેશનની સામે જે વાંજા પાર્ટી પ્લોટ છે ત્યાં વિસર્જન કરશું અને બધાનો સાથ સહકાર મળશે એવી અમે આશા રાખીએ છીએ. જય જય શ્રી રામ. તો કઈ રીતની આજે રામનવમીની ઉજવણી છે અને તમારું પાત્ર રામેશ્વર ગ્રુપ તરફથી અમે આ શોભાયાત્રા નિમિત્તે અમે રામ લક્ષ્મણ અને હનુમાનજી અને સાધુ સંતો અને આજે શિવલિંગ રામેશ્વર ગ્રુપ તરફથી અમે આ આયોજન કરેલ છે. તો અમે આ નિમિત્તે જોડાણા છે.